તો ચોપડીમાંથી વાર્તાનું નામ શું છે? સાચો શિષ્ય. બહુ સરસ. શું છે એમાં હે? વાર્તામાં? ગુરુજી હતા. ગુરુજીએ કેળું આપ્યું. એકે ઝાડ પર ચડીને ખાધું ને એકે ઝાડની પાસે. તો કેળું આપ્યું હતું ગુરુજીએ. ભગવાન ના દેખાય ને તઈ કેળું ખાવાનું. એવું દેખે છે ના આપ્યું કેળું? ના બધાય બધાને. તો એક જણ ક્યાં ખાધું? ઝાડ ઉપર. એક જણ ઝાડી નો ખાધું. પછી એક જણને હેને બધા જઈ ગયા ને તઈ હેને ભગવાન દેખાતા હતા ને ગુરુજી પાસે પાછું કેળું. એટલે બધે ભગવાન દેખાતા હતા. બહુ છે. તો છોકરો હોશિયાર કહેવાય અને સારો કહેવાય. કોણ આમાંથી ઝાડ પર ખાધું એણે કે પછી પાછું કેળો લાવ્યો એ કોણ છે? હા, ગુરુજીને કયો છોકરો ગમ્યો એમ કહો. હા, બહુ સરસ. પાછું લાવ્યો ને અને ભગવાન ની જગ્યાએ ગુરુજી એની પર શું થઈ ગયા? પસંદ થઈ ગયા. સરસ. વાર્તા ગમી? ચિત્રો જોયા બધા? ચિત્રો મજાના છે ને? લાગે છે ને? આ રીતે ભણવા બેઠા છે ને બધા? બહુ સરસ રીતે ભણવા બેઠા છે. હવે અહીંયા આ વાર્તા ગમી હોય તો એમાં જે ગમ્યું હોય લખવાનું. સારી લાગ્યું તો સરસ લાગ્યું, સારું લાગ્યું એ નામ લખી દેવાનું. હા, સરસ.